गुड मॉर्निंग एवरीवन। तो आज આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન, એટલે કે જે ઓર્ગેનિક રિએક્શન હોય એના પ્રકારો। એમાં ફર્સ્ટ આપેલું છે સબસ્ટિટ્યુશન રિએક્શન। સબસ્ટિટ્યુશન એટલે કે તો કે એક મોલેક્યુલ હોય એની જગ્યાએ બીજો મોલેક્યુલ જોડાઈ જાય, એટલે કે એક મોલેક્યુલ દૂર થાય અને એની જગ્યાએ બીજો મોલેક્યુલ જોડાઈ જાય તો એને કહેવાય સબસ્ટિટ્યુશન રિએક્શન। ત્યાર પછી આવે છે એડિશન રિએક્શન। એડિશન રિએક્શન એટલે કે જેની સાથે તમે પ્રક્રિયા કરો છો એમાં કોઈ નવો મોલેક્યુલ અથવા તો એટમ જોડાઈ જતો હોય, એટલે કે એડ થઈ જતો હોય, એને કહેવાય એડિશન રિએક્શન। ત્રીજું આવે છે એલિમિનેશન રિએક્શન, એટલે કે જે મોલેક્યુલ તમે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લીધો હોય એમાંથી કોઈ એક એટમ અથવા તો મોલેક્યુલ રિમૂવ થઈ જાય એને કહેવાય એલિમિનેશન રિએક્શન। અને છેલ્લું આવે છે રીઅરેન્જમેન્ટ રિએક્શન, એટલે કે એમાં કોઈ એટમ એડ કે રિમૂવ ના થતો હોય પરંતુ એમાં રીઅરેન્જમેન્ટ એટલે કે થોડાક એના બંધારણમાં ફેરફાર થતો હોય અને તમને કોઈ નવો મોલેક્યુલ મળતો હોય એને કહેવાય રીઅરેન્જમેન્ટ રિએક્શન। તો હવે એના જોઈએ પ્રકારો આપણે। તો અહીંયા તમને પહેલો પ્રકાર આપેલો છે, એ પહેલા પ્રકારમાં આપેલું જોઈએ આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન। તો સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે રિએક્શન ઇન વિચ એન એટમ ઓર ગ્રુપ ઓફ એટમ ડાયરેક્ટલી attached to the carbon in a substrate molecule is replaced। અહીં જો તમને શબ્દ આપેલો છે રિપ્લેસ એટલે કે એક એટમ હોય એની જગ્યાએ બીજો એટમ જોડાઈ જવો તો એને કહેવાય રિપ્લેસ થવું બાય અનધર એટમ ઓર અ ગ્રુપ ઓફ એટમ ઇઝ કોલ્ડ ધ સબસ્ટિટ્યુશન રિએક્શન। એટલે કે સબસ્ટિટ્યુશન અથવા તો એને તમે બીજું નામ આપી શકો રિપ્લેસમેન્ટ, એટલે કે એકની જગ્યાએ કોઈ બીજો એટમ અથવા તો મોલેક્યુલ જોડાઈ જવો। અહીંયા તમને જો એક્ઝામ્પલ આપેલું છે CH3CH2Cl અને એની રિએક્શન આપણે કરવાની છે NaOH સાથે। CH3CH2Cl એની રિએક્શન તમે NaOH સાથે કરો તો અહીંયા જે NaOH છે એ NaOH ના બે ભાગ પડી જશે। અહીંયા આપણે આ રિએક્શન સમજીએ કે NaOH છે એના બે ભાગ પડી જશે। હવે NaOH ના બે ભાગ કઈ રીતે પડે તો કે આ CH3CH2 એનો એક ભાગ, આ CH3CH2 છે એ એક ભાગ, આ એક ભાગ સાથે આ જોડાશે આમાંથી OH, NaOH માંથી કોણ જોડાશે OH, તો આ CH3CH2 અને આ OH એ બંને જોડાઈ જાય તો અહીંયા તમને એક મોલેક્યુલ મળશે CH3CH2OH। અને બીજું કોણ જોડાશે તો કે બીજું તમને અહીંયા આપેલું છે તો કે આમાંથી કોણ જોડાશે Cl અને આમાં બાકી કોણ વધ્યું હતું Na અને Cl જોડાશે અને એમાંથી તમને શું મળશે NaCl। એટલે કે અહીંયા એક રિપ્લેસમેન્ટ શું થયું તો કે અહીંયા પેલું રિપ્લેસમેન્ટ તમે જોઈ શકો છો કે આ જે Cl એટમ હતો એ Cl એટમ છે એ કોની સાથે જોડાયેલો હતો તો કે આ CH3CH2 એ CH3CH2 સાથે Cl જોડાયેલો હતો એની જગ્યાએ આ CH3CH2 સાથે હવે આ કોણ જોડાઈ ગયું OH, એટલે કે અહીંયા Cl છે એનું રિપ્લેસમેન્ટ કોના વડે થયું તો કે OH વડે। તો આ જે રિએક્શન થઈ એને તમે નામ શું આપી શકો સબસ્ટિટ્યુશન રિએક્શન। તો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ સબસ્ટિટ્યુશન રિએક્શન મે બી ઇનિશિએટેડ એટલે કે સ્ટાર્ટ થવું બાય અ ન્યુક્લિયોફાઇલ। ન્યુક્લિયોફાઇલ એટલે કે એના ઉપર ચાર્જ કયો હોય નેગેટિવ, અહીં જો તમને ચાર્જ આપેલો છે નેગેટિવ। એન ઇલેક્ટ્રોફાઇલ એટલે કે એના ઉપર ચાર્જ કયો હોય પોઝિટિવ ઓર અ ફ્રી રેડિકલ એટલે કે એમાં એક ફ્રી રેડિકલ એટલે કે ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે। હેન્સ સબસ્ટિટ્યુશન આર ધ, હવે પાછા જે સબસ્ટિટ્યુશન રિએક્શન છે એના ત્રણ પ્રકાર પડે છે। એમાં પહેલો પ્રકાર આવે છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, સેકન્ડ આવે છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને થર્ડ આવે છે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન। તો એમાંથી હવે ફર્સ્ટ વન આપણે જોઈએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમાં તમને ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે when a substitution reaction initiated એટલે કે શરૂઆત થવી સ્ટાર્ટિંગ થવું by a nucleophile। આ જે રિએક્શન છે એ કોના દ્વારા સ્ટાર્ટ થતી હશે ન્યુક્લિયોફાઇલ દ્વારા, is term as a nucleophilic substitution reaction। તો એને તમે નામ શું આપી શકો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। refer as એને જો તમે અહીંયા બીજું નામ આપેલું છે એ બીજું નામ શું આપેલું છે તો કે SN રિએક્શન। SN એટલે કે તો કે N છે એ કોના માટે લીધો છે તો કે ન્યુક્લિયોફિલિક માટે અને S છે એ કોના માટે લીધો છે સબસ્ટિટ્યુશન માટે, એટલા માટે એને ટૂંકું નામ આપ્યું છે SN રિએક્શન। અહીં તમને આપેલું છે S ફોર સબસ્ટિટ્યુશન એન્ડ N ફોર ન્યુક્લિયોફિલિક। અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે જે મોલેક્યુલ હોય એની રિએક્શન આપણે કોની સાથે કરવાની છે તો કે અહીં જો ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરવાની છે એટલા માટે એને નામ આપ્યું છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। અને સબસ્ટિટ્યુશન એટલે કે એક
એટમ અથવા તો મોલેક્યુલ દૂર થાય એની જગ્યાએ બીજો એટમ અથવા તો મોલેક્યુલ આવી જાય. તો અહીંયા જે આ સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લીધું છે એ સ્ટાર્ટિંગ મટીરિયલમાં જો કાર્બન છે એ કાર્બન સાથે એક અહીંયા એલ, એ એલ શું દર્શાવે છે તો તમને અહીંયા આપેલું છે એલ એટલે કે લિવિંગ ગ્રુપ, એટલે કે જે ગ્રુપ શું થશે તો કે દૂર થશે અને એની જગ્યાએ આ ન્યુક્લિયોફાઇલ શું થઈ જશે, એટેચ થઈ જશે. એટલે કે રિપ્લેસમેન્ટ કોનું થશે તો કે આ એલ એટલે કે લિવિંગ ગ્રુપ એનું રિપ્લેસમેન્ટ આ કોના વડે થશે તો કે ન્યુક્લિયોફાઇલ વડે. તો અહીં જોજી અહીંયા કાર્બન સાથે અહીંયા કોણ જોડાયેલું હતું, એલ, આ એલ એટલે કે લિવિંગ ગ્રુપ. હવે અહીંયા કાર્બન સાથે કોણ જોડાઈ ગયું તો કે ન્યુક્લિયોફાઇલ અને દૂર કોણ થઈ ગયું તો કે આ લિવિંગ ગ્રુપ. એટલે કે આ જે એલ એટલે કે લિવિંગ ગ્રુપ હતું એનું સબસ્ટિટ્યુશન કોના વડે થયું તો કે આ ન્યુક્લિયોફાઇલ સાથે, એટલે કે આ ન્યુક્લિયોફાઇલ. પછી આપેલું છે બેઝડ ઓન અ રિએક્શન મિકેનિઝમ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આર ઓફ ધ ટુ ટાઈપ. હવે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એના પણ પાછા બે પ્રકાર પડે છે. એમાં બંનેને નામ આપ્યું છે, પેલું નામ આપ્યું છે SN2 રિએક્શન અને બીજું નામ આપ્યું છે SN1 રિએક્શન. તો હવે એ આપણે રિએક્શન જોઈએ. તો હવે આપણે જોઈએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એના બે પ્રકાર હતા, એક SN1 અને બીજું આવે છે SN2. તો એમાં હવે આપણે જોઈએ SN2 રિએક્શન. SN2 અથવા તો એને બીજો નામ આપ્યું છે બાય મોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અહીંયા SN2 માટે અહીંયા શબ્દ શું લીધો છે બાય મોલેક્યુલર. તો એમાં જોઈએ હવે આપણે ધ રિએક્શન બિટવીન મિથાઇલ બ્રોમાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ આયન. અહીંયા રિએક્શન કોની વચ્ચે કરવાનું છે આ બે યાદ રાખવાનું છે. પેલું એક્ઝામ્પલ લીધું છે મિથાઇલ બ્રોમાઇડ અને એનું રિએક્શન કરવાનું છે હાઇડ્રોક્સાઇડ આયન. તો એનું રિએક્શન કરશો તો અહીંયા આપશે ટુ yield અ મિથેનોલ, એટલે કે એમાંથી તમને પ્રોડક્ટ શું મળશે મિથેનોલ. ફોલોઝ અ સેકન્ડ ઓર્ડર કાઇનેટિક્સ, એટલે કે આપણે રાસાયણિક ગતિકીય નામનું ચેપ્ટર આપણે ભણી ગયા છું કે જેમાં આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, એટલે કે સેકન્ડ ઓર્ડર રિએક્શન. ધ રેટ ઓફ રિએક્શન એટલે કે રિએક્શનની ઝડપ, રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ બોથ રિએક્ટન્ટ. અહીંયા બોથ રિએક્ટન્ટ એટલે કે બંને રિએક્ટન્ટ કયા છે તો કે પેલો પ્રક્રિયક રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક, પેલો પ્રક્રિયક કયો છે મિથાઇલ બ્રોમાઇડ અને બીજો પ્રક્રિયક કયો છે હાઇડ્રોક્સાઇડ આયન, એટલે કે એ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ધ રિએક્શન ઇઝ એઝ બિલો. ધ રિએક્શન અકર્સ ઇન અ સિંગલ સ્ટેપ, એટલે કે આ જે રિએક્શન છે એ કેટલા સ્ટેપમાં થાય છે તો કે ઓનલી વન સ્ટેપમાં. તો હવે એ રિએક્શન આપણે જોઈએ. તો અહીંયા તમને આપેલું છે એક ઉદાહરણ લીધું છે અહીંયા મિથાઇલ બ્રોમાઇડ. એ મિથાઇલ બ્રોમાઇડ છે એનું રિએક્શન આપણે કોની સાથે કરવાનું છે તો કે હાઇડ્રોક્સાઇડ આયન, આ CH3Br એટલે કે મિથાઇલ બ્રોમાઇડ અને OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન. તો સબસ્ટિટ્યુશન એટલે કે એક દૂર થશે અને એની જગ્યાએ બીજો જોડાઈ જશે. તો અહીં સબસ્ટિટ્યુશન કોનું થશે તો કે આ જે Br છે એ Br નું સબસ્ટિટ્યુશન કોની સાથે થશે તો કે OH સાથે, એટલે કે Br ની જગ્યાએ કોણ આવી જશે તો કે OH-. તો અહીંયા તમને CH3Br હતું એની જગ્યાએ હવે અહીંયા કોણ આવી જશે CH3OH અને છૂટું કોણ પડી જશે Br-. રેટ ઓફ રિએક્શન, રેટ ઓફ રિએક્શન એટલે કે એનું ઇક્વેશન છે કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ મોલેક્યુલ, એટલે કે રેટ ઓફ રિએક્શન એટલે કે રિએક્ટન્ટ મોલેક્યુલ પ્રક્રિયા કોણ છે તો કે બે પ્રક્રિયક છે, એક તો CH3Br. તો અહીંયા પેલું લઈ લીધું, આ જે સ્ક્વેર બ્રેકેટ દર્શાવો છો એ સ્ક્વેર બ્રેકેટ છે, આ જે ચોરસ આપણે કાગળ દર્શાવીએ એ સ્ક્વેર બ્રેકેટ છે એ એની સાંદ્રતા માટેનો સિમ્બોલ લઈએ છીએ. એટલે કે બે પ્રક્રિયકો છે, એક તો CH3Br અને બીજો છે OH-. તો હવે આપેલું છે તો કે રેટ ઓફ રિએક્શન, રેટ ઓફ રિએક્શન એટલે કે શું થશે તો કે K એટલે કે રેટ ઓફ રિએક્શન છે એનો કોન્સ્ટન્ટ આપણે લીધો છે K અને મલ્ટીપ્લાય શું આવશે તો કે CH3Br એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ ધ મિથાઇલ બ્રોમાઇડ ઇન્ટુ શું આવશે OH- એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ ધ OH-. ત્યાર પછી તમને નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે simplest way to account for the kinetics is to assume that the reaction require a collision between a hydroxide ion and methyl bromide. એટલે કે આપણે કોઈ પણ પ્રક્રિયા કરવી હોય, કોઈ પણ બે વસ્તુને મિક્સ કરવી હોય તો એના વચ્ચે અથડામણ થવી જોઈએ. એટલે કે એને આપણે ટોટલી મિક્સ ક્યારે કરી શકીએ તો કે એ બંને વચ્ચે અથડામણ, આ કોલોઝન શબ્દ છે, કોલોઝનનો મતલબ થાય અથડામણ. કમ્પ્લીટલી એ બંને મોલેક્યુલ છે એના વચ્ચે અથડામણ થાય તો જ એ બંને પ્રક્રિયા કરી શકે. In this process the nucleophile approaches the substrate carbon from the side opposite the living group, means કે rear side attack, એટલે કે પાછળની સાઈડથી. પછી કીધું છે as the nucleophile and the living group are both the same negative charge, means કે electron rich. એટલે કે અહીંયા આપણે રિએક્શનમાં હમણાં જોયું કે રિએક્શનમાં કયા આયન છે તો કે અહીંયા બે આયન તમને જોવા મળતા હતા, એક તો Br આયન
પેલો આયન હતો તો કે Br, એ Br છે એ પણ કેવો છે તો કે નેગેટિવ ચાર્જ ધરાવતો, એટલે કે એના ઉપર પણ નેગેટિવ ચાર્જ છે. અને જે આપણે સ્ટાર્ટિંગમાં જે પ્રક્રિયક લીધો હતો, રિએક્ટન્ટ લીધો હતો OH, એના ઉપર પણ કેવો ચાર્જ છે તો કે નેગેટિવ ચાર્જ. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે, the transition state may be picturized as a structure in which both the nucleophile and the leaving group are partially bonded to the substrate carbon atom. Also, the bond between the carbon and the leaving group is not completely cleaved એટલે કે broken, and the bond between the carbon and the nucleophile is not completely formed. એટલે કે અહીંયા આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે અહીં CH3Br છે, એટલે કે જે આ CH3 અને Br વચ્ચેનો બોન્ડ છે એ કમ્પ્લીટલી બ્રેક થતો નથી, અને જે આ CH3 અને OH વચ્ચે જે આ નવો બોન્ડ બન્યો છે એ નવો બોન્ડ પણ કમ્પ્લીટલી ફોર્મ થતો નથી. એ કેવો હોય તો કે પાર્શિયલી હોય. પાર્શિયલી એટલે કે થોડોક બોન્ડ બનતો હોય, કમ્પ્લીટલી એ બોન્ડ બની શકતો નથી. એટલે કે ક્યારેક આ રિએક્શન છે એ રિવર્સિબલ પણ થઈ જાય. રિવર્સિબલ એટલે કે તો કે આપણે જે આ પ્રક્રિયક છે એમાંથી શું મળી આપણને નિપજ, અને ક્યારેક ડાયરેક્ટ શું થઈ જાય તો કે નિપજ મળ્યા પછી એ નિપજમાંથી ડાયરેક્ટ આપણને ક્યારેક પાછી શું મળી શકે તો કે આ પ્રક્રિયકો મળી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, ઇન ધ ટ્રાન્ઝિશન સ્ટેટ ધ કાર્બન એન્ડ ધ 3 હાઇડ્રોજન એટમ લાય ઇન વન પ્લેન. તો કાર્બન OH એટલે કે જે OH ગ્રુપ સાથે કાર્બન જોડાયેલો છે, એટલે કે OH ગ્રુપ એ શું હતું તો કે આપણું ન્યુક્લિયોફાઇલ, એન્ડ કાર્બન એન્ડ Br બોન્ડ એટલે કે CBr બોન્ડ આર ધ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ CH બોન્ડ. એટલે કે જે CH બોન્ડ છે એ બોન્ડને આ જે CBr બોન્ડ અને બીજો કયો હતો તો કે COH બોન્ડ એ કેવો હોય તો કે પરપેન્ડિક્યુલર એટલે કે એકબીજાને લંબ હોય છે. તો એનર્જી નીડેડ ફોર ધ ક્લિવેજ ઓફ ધ CBr બોન્ડ એટલે કે આજે આપણને ખબર છે કે આ Br ગ્રુપ છે એ શું થઈ જતું હતું તો કે રિમૂવ થઈ જતું હતું, એટલે કે એ બોન્ડ શું થઈ જાય બ્રેક થઈ જાય. બોન્ડ ઇઝ partially provided by the energy liberated by the formation of the COH bond. એટલે કે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ બોન્ડ બ્રેક થતો હોય ત્યારે એનર્જી એને આપવી પડે, અને જ્યારે બોન્ડ ફોર્મ થતો હોય ત્યારે એનર્જી શું થાય તો કે રિલીઝ થાય. આ લિબરેટ એટલે કે શું થવું તો કે રિલીઝ થવું. તો અહીંયા જોઈ શકો છો તમે તો કે અહીંયા બોન્ડ શું થતો હતો ક્લીવેજ એટલે કે બ્રેક થવો. તો અહીંયા CBr બોન્ડ જ્યારે બ્રેક કરવો છે તો ત્યારે આપણે એનર્જી શું કરવી પડશે તો કે આપવી પડશે. એટલા માટે અહીં કીધું તો કે એનર્જી ઇઝ નીડેડ ફોર ધ ક્લીવેજ ઓફ ધ CBr બોન્ડ. એટલે કે કાર્બન બ્રોમિન બોન્ડ જ્યારે બ્રેક કરવા માટે એનર્જી જેટલી જરૂર પડશે એ એનર્જી આપણને ક્યાંથી મળશે તો કે જ્યારે આ COH બોન્ડ બનતો હશે ત્યારે એમાંથી એનર્જી રિલીઝ થતી હશે, અને એ એનર્જીનો ઉપયોગ આપણે શેના માટે કરશું તો કે આ CBr બોન્ડ છે એને આપણે ક્લીવ કરવા માટે. ત્યાર પછી તમને નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, in the course of the reaction the configuration of the carbon is inverted like a umbrella blown inside out. એટલે કે કઈ રીતે the change in the configuration is called the Walden inversion. એટલે કે એના જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય, અને એ જે ફેરફાર થાય છે એને નામ આપ્યું છે વેલ્ડન ઇન્વર્ઝન. તો જે હવે આપણે વાત કરી કે વેલ્ડન ઇન્વર્ઝન સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય, કઈ રીતે ફેરફાર થાય તો અહીંયા આપેલું છે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, અહીંયા એક્ઝામ્પલ લીધું છે આલ્કાઇલ હેલાઇડ, undergo a nucleophilic substitution reaction by SN2 reaction mechanism. For example, hydrolysis of the methyl bromide. અહીંયા એક્ઝામ્પલ લેવાનું છે મિથાઇલ બ્રોમાઇડનું હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ NaOH and KOH. તો હવે અહીંયા આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર, એના સ્ટ્રક્ચરમાં શું ફેરફાર થાય તો કે અહીંયા તમને આપેલું છે કે રિએક્શન આપણે કરવાની છે કોની સાથે તો કે OH માઇનસ આયન સાથે. એ OH માઇનસ છે એ આપણને મળશે શેમાંથી તો કે NaOH માંથી મળતો હશે. એ આપણને શેમાંથી મળતો હશે NaOH માંથી. તો NaOH નો જે OH માઇનસ છે એ છૂટો પડી જાય, આ Na પ્લસ છૂટું પડે અને OH માઇનસ એ OH માઇનસ. હવે એની જે રિએક્શન છે એ રિએક્શન આપણે કોની સાથે કરવાની છે મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડમાં અહીં જોઈ શકો છો તમને 3 હાઇડ્રોજન, આ કાર્બન સાથે અહીં 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એ ત્રણેય હાઇડ્રોજન કઈ રીતે ગોઠવાયેલા તો કે આ જે ડેશ પોઝિશન આ હાઇડ્રોજન છે એ ડેશ, એમાં જો તમને અહીં તૂટક રેખા દર્શાવેલી છે એ તૂટક રેખા એટલે કે એ જોનારથી દૂર હોય, એ જોનારથી કઈ બાજુ હશે દૂર હશે. જ્યારે આ હાઇડ્રોજન છે એમાં ઘાટી લાઈન દર્શાવેલી છે એટલે કે એ જોનારથી નજીક હશે, એટલે કે જોનાર તરફ. અને આ જે ત્રીજો હાઇડ્રોજન હશે એ ક્યાં હશે તો કે પ્લેનમાં જ હશે, એટલે કે 3 હાઇડ્રોજન એ રીતે ગોઠવાયેલા છે. હવે એની રિએક્શન,
હવે આપણને ખબર છે કે રિએક્શનમાં શું થાય છે તો કે સબસ્ટિટ્યુશન એટલે કે સબસ્ટિટ્યુશન કઈ રીતે થશે તો કે આ જે OH માઇનસ છે એ OH માઇનસ શું થશે તો કે એટેક કરશે એ OH માઇનસ એટેક કોના ઉપર કરશે તો કે આ OH માઇનસ છે એ આ કાર્બન ઉપર એટેક કરશે એ એટેક કરશે અને આમાંથી આ Br શું થઈ જશે તો કે દૂર થઈ જશે તો અહીં જો પાર્શિયલી બોન્ડ ફોર્મ થાય છે આ OH માઇનસ અહીંયા કાર્બન ઉપર એટેક કરે છે એટલે કે અહીંયા તમને જે ટપકા વાળી લાઈન દર્શાવેલી છે એ પાર્શિયલી બોન્ડ એટલે કે કમ્પ્લીટલી એ બોન્ડ ફોર્મ થતો નથી અને આ જે Br આ રિમૂવ થવાનું છે એ CBr બોન્ડ પણ કમ્પ્લીટલી બ્રેક નથી થતો તો ત્યાં પણ જો તમને અહીંયા ટપકા દર્શાવેલા છે એટલે કે આ એનું કહેવાય ટ્રાન્ઝિશન સ્ટેજ એટલે કે અહીંયા એક બોન્ડ ફોર્મ થતો જાય છે અને બીજો બોન્ડ ધીમે ધીમે શું થતો જાય છે તો કે બ્રેક થતો જાય છે ત્યાર પછી છેલ્લે શું થશે તો કે આ જે Br માઇનસ છે એ શું થઈ ગયો છે તો કે રિમૂવ આ બોન્ડ કમ્પ્લીટલી બ્રેક થઈ જાય અને Br માઇનસ શું થઈ જાય તો કે રિમૂવ થઈ જાય તો હવે તમે જોઈ શકો કે આ ત્રણેય હાઇડ્રોજન છે એની પોઝિશન અહીંયા આ ત્રણેય હાઇડ્રોજન છે એની પોઝિશન કઈ રીતે હતી તો કે આમાં આ રીતે છત્રી ઊંધી છત્રી હોય એ રીતે તમને દેખાય છે આ રીતે જે ઊંધી છત્રી હોય એ રીતે તમને ઊંધા ત્રિશુલ ટાઈપ દેખાય છે જ્યારે અહીંયા શું થઈ જાય તો કે આ બધી જો સાઈડ એની શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ આ જે હતા એ બધા કઈ બાજુ ગોઠવાયેલા હતા તો કે જમણી બાજુ ડાબી બાજુ ગોઠવાયેલા હતા અને જ્યારે આ બધા આઈટમ કઈ બાજુ જતા રહ્યા તો કે જમણી બાજુ એનું કારણ શું તો કે આ OH માઇનસ જે આ એટેક કરે છે એટલા માટે બાકીના જે એટમ છે એ બાકીના એટમ છે એની જે સાઈડ છે એ શું થઈ જાય છે તો કે ચેન્જ થઈ જાય છે આ બધા એટમ હતા આ ત્રણ હાઇડ્રોજન એટમ હતા એ ત્રણ હાઇડ્રોજન એટમ એ કઈ બાજુ ગોઠવાયેલા હતા તો કે ડાબી બાજુ જો અહીંયા ત્રણ હાઇડ્રોજન એટમ છે એ હવે અહીંયા કઈ બાજુ ગોઠવાયેલા છે તો કે જમણી બાજુ આ બધા એટમ જમણી બાજુ ગોઠવાયેલા છે એટલે કે એની સાઈડ શું થઈ જાય છે તો કે ચેન્જ થઈ જાય છે।